સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ અને સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધાનું આયોજન તારીખ 28 જૂન અને 29 જૂન દરમિયાન સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના આશરે 470 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાનો મુખ્યત્વે આપણા રાજ્યના નવયુવાનો ડ્રગ્સથી દૂર રહે અને રમતગમત તરફ જાય એ માટે સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ સ્પોર્ટ્સના સ્લોગન હેઠળ રમાડવામાં આવે છે। આ સ્પર્ધામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલા તેમજ વૈશાલીબેન શાહ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર એવું બન્યું કે ઇવેન્ટની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી, ફક્ત નોર્મલ રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો છે। હું છેલ્લા 5 વર્ષથી ગેમ રમું છું અને જ્યારથી આ ફેડરેશન બની છે ત્યારથી હું અને મારા વાઈફ અને મારા સિસ્ટર અમે ત્રણેય આ ફેડરેશન રમીએ છીએ અને અમને આ ફેડરેશનથી ઘણું બધું શીખવા મળ્યું છે। હું ઓલ ઓવર ઇન્ડિયામાં મારા વાઈફ મારા સિસ્ટર વર્લ્ડ પણ રમીને આવ્યા છે, પણ અમને આ ફેડરેશન જેવી કશે મજા આવી નથી। પર એ પરફેક્ટ એમનું મેનેજમેન્ટ હોય છે, પ્લસ એમનું ફૂડથી લઈને દરેક વસ્તુ વ્યવસ્થિત હોય છે અને એક એક ખેલાડીને એ લોકો સારી એવી ઓપોર્ચ્યુનિટી આપે છે। એક ફ્રેન્ડ રીતે ખેલાડીને વર્તે છે। અમે બહુ જ મહેનત કરીએ છીએ સાહેબ। અમે વર્ષના 12 મહિના મહેનત કરીએ છીએ અને અમે વેઇટ કરીએ છીએ કે ધર્મેશ સર ને એ લોકો ક્યારે કોમ્પિટિશન કરાવે। હું લોકોને એ જ મેસેજ આપવા માગું છું કે જેટલા બને એટલા ખેલાડી આવો અને આમાં પાર્ટિસિપેન્ટ્સ કરો। આ બહુ જ સારી ગેમ છે અને જે આપણું સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત કરાવી રહ્યું છે એના જેવી ગેમ કશે મેં આજ સુધી જોઈ નથી। તો હું દરેક લોકોને કહું છું કે મહેનત કરો, પ્રેક્ટિસ કરો અને આવો। અમે ઘણા વર્ષોથી રમીએ છીએ અને અમે આગળ પણ આ ફેડરેશનમાં રમીશું। પ્લસ સરના સપોર્ટથી મેં પણ એક વડોદરામાં ઇવેન્ટ કરાવી હતી, એ પણ સરનો અને આખી આપણે એસએજી ગ્રુપનો સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો મને બહુ જ સપોર્ટ રહ્યો અને ગેમ 100% સક્સેસ થઈ છે મારી। ભાઈ, આજે કઈ જગ્યાએ કોમ્પિટિશન છે, કેટલા વર્ષોથી રમો છો અને શું કહો છો? મેં છેલ્લા ઘણા ટાઈમથી રમું છું ને મેં 25 વર્ષથી આ ગેમમાં છું અને સરિતા સાગરમાં કોમ્પિટિશન થાય છે હમણાં અને આની સુવિધા અને બધું એકદમ પરફેક્ટ લાગી મને હમણાં સુધી અને બધું ગેમ ચાલે જ છે હમણાં। કેટલા પ્રકારની ગેમ હોય છે? 3 પ્રકારની હશે, એમાં સિંગલ ઇવેન્ટ હશે 2, એક ફૂલ પાવર લિફ્ટિંગ। મેં તો આપણે વર્ષના 12 મહિને મહેનત કરું છું। શું કહેવા માગશો? હવે જે ઇન્ડિયા જે સુરત છે આપણું ફિટ રહે એને માટે મેં આ કહું છું કે તમે બધું સવારે જલ્દી ઉઠો, કસરત કરો અને જીમમાં જાઓ અને ડાયટ બરોબર લો। પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ ડેડલિફ્ટનું આયોજન કરેલ છે અને સરિતા સાગર સંકુલ દ્વારા ઓર્ગેનાઇઝ કરેલ છે અને સ્પોર્ટ એસોસિએશન દ્વારા એ છે। કેટલા વર્ષોથી? હા, છેલ્લા હું 17 વર્ષથી હું કરું છું પાવર લિફ્ટિંગ। વિચાર મને મારી શરૂઆત જ મને સ્પોર્ટની બહુ જ લાગણી હતી કે હું છેલ્લા 18 વર્ષથી હતો ત્યારથી હું જોડાઈ ગયો હતો આ લાઈનમાં। કેટલા લોકોએ ભાગ લીધો છે? અમે લોકો ક્યાંથી આમાં વડોદરાથી છે, અમદાવાદથી, અંકલેશ્વરથી છે, આપણા ગુજરાતના ઘણી નવસારી ઘણા બધી જગ્યાથી આવ્યા છે આપણે। ટોટલ 250 જેવા છે, 260 જેવા પ્લેયર્સ છે। મેસેજ કંઈ નહીં, આજ આપણે બધા જ પ્લેયરે આવી રીતે ભાગ લેવો જોઈએ અને રમવું જોઈએ ને સ્પોર્ટને આગળ વધારવું જોઈએ અને ડ્રગ્સને પાછળ રાખવાનું છે આપણે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।